તો વડોદરામાં ચોમાસા પહેલા વિશ્વામિત્રી નદીનું કામ પૂર્ણતાના આરે છે। પ્રોજેક્ટનું 95% કામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે। માટીનું ધોવાણ અટકાવવા વેટવર ગ્રાસ સિસ્ટમ લગાવવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના અધિકારીઓએ કામગીરીની સમીક્ષા કરી હતી। આ પ્રોજેક્ટથી પૂરની સ્થિતિમાં 40% રાહત મળશે। તો અમે જે રીતે શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે અમે નદીના કેરિંગ કેપેસિટી વધારી રહ્યા છીએ। ये तो कुदरत है એટલે પાણી આવશે અને પાણી આવવાનું છે એટલે કેરિંગ કેપેસિટીને અમે વધારી રહ્યા છે જેથી કરીને પાણી ઇઝીલી નીકળી જાય અને અમુક બ્રિજેસની બ્લોકેजेस અમુક જંક્શનની બ્લોકેजेस એ બધું નિકાલ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે। કોઈ જગ્યામાં ઝાડ પડ્યું છે, કોઈ જગ્યામાં વધારે માટી છે એટલે ડીસિલ્ટિંગ કરી રહ્યા છે। સી વી કેનોટ વર્ક એગેન્સ્ટ નેચરમાં કુદરત તો બહુ પાવરફુલ છે એટલે અમે એમને એ જ પ્રાર્થના કરીએ છીએ કે કુદરત સાથે જીવવાનું અમે પણ શીખીએ છીએ એટલે વી વિલ ટ્રાય ટુ પ્રિવેન્ટ ફ્લડ મિટિગેશનનું જેટલું કામ છે એના ઉપર અમે ભાર મૂકી રહ્યા છે અને વિશ્વામિત્રીમાં જે પાણી આવે એ ઇઝીલી નીકળી જાય અને લોકોને પાણી પીવાનું પાણી પણ મળે અને પાણી નીચે પણ ઉતરે પણ મિનિમમ ડેમેજ થાય એ બાબતમાં અંદર અમે કામગીરી અત્યારે કરી છે। વડોદરામાંથી પસાર થતી 24.7 કિલોમીટર નદીના 4 સેક્શનમાં વાઇડનિંગ, રીસેક્શનિંગ, ડીસિલ્ટિંગ અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી। કામગીરી લગભગ 95% એટલે કે 18 લાખ ક્યુબિક મીટર કરતાં વધુ માટી કાઢી લેવામાં આવી છે। હજુ 1.5 લાખ ક્યુબિક મીટર માટી આવનારા 10 દિવસમાં કાઢવામાં આવશે। ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે। જે નવા સ્લોપ બન્યા છે એની સોઇલ લૂઝ હોય એને મજબૂતી મળે અને એનું ઇરોઝન ઘટે, એનું ધોવાણ અટકે એ માટે વેટીવર ગ્રાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામગીરી કરવામાં આવી રહી છે અને વડોદરામાં 95% વિશ્વામિત્રી નદીને વાઇડનિંગ અને તેને જે ડ્રેજિંગ કરવાની જે કામગીરી છે તે પૂર્ણ થઈ હોવાનો દાવો મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના સત્તાધીશો કરી રહ્યા છે અને તેના ભાગરૂપે જ આજે સમા જે રિધમ હોસ્પિટલ છે તેની પાસે આવેલી વિશ્વામિત્રી નદીની તેમને વિઝિટ કરી, સાથે જ નરહરી હોસ્પિટલ પાસેથી પણ જે વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાંની પણ વિઝિટ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે રીતના વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી છે, સાથે સાથે જે તેનો પટ ન ધોવાય તે માટે એક ખાસ અહીંયા જે ઘાસ છે જે તે સાથે જ જે નારિયેળના છોલટા જે છે તેનું આખું એક પાથરવામાં આવ્યું છે અને તેને વેટીવર ગ્રાસ સિસ્ટમ જે છે તે અહીંયા લગાવવામાં આવી છે અને આ ગ્રાસ સિસ્ટમથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસામાં માટીનું ધોવાણ અટકશે અથવા તો ઓછું થશે અને તેને લઈને જ આખી આ સિસ્ટમ તમામે તમામ જ્યાં જ્યાં ઊંડી અને પહોળી કરવામાં આવી છે વિશ્વામિત્રી નદી ત્યાં લગાવવામાં આવી છે। એટલે કહી શકાય કે જે કામગીરી થઈ છે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે જે કામગીરી થઈ તે માથે ના પડે ચોમાસામાં અને તેને લઈને જ આ વેટીવર ગ્રાસ સિસ્ટમ જે છે તે લગાવવામાં આવી છે અને આજે ખુદ તમામ જે અધિકારીઓ અને પદાધિકારીઓ અહીંયા મુલાકાત લીધી છે અને તેમને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। સાથે જે જગ્યા પર કામ કરવાનું બાકી છે ત્યાં પણ દિવસ રાત થઈને તમામ મશીનરીઓ લગાડી દેવામાં આવી છે અને ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હવે સવાલ એ જ થઈ રહ્યો છે કે આ કામ કર્યા પછી શું વડોદરામાં પૂર આવશે કે કેમ, પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના વિશ્વામિત્રી નદીની જે કેરિંગ કેપેસિટી છે તેમાં વધારો થયો છે એટલે પૂર આવવાની જે શક્યતા છે તેમાં 30 થી 40% જેટલો ઘટાડો થઈ શકે છે અને લોકો જે એરિયામાં પહેલી વખત પાણી ભરાયા હતા ગત ચોમાસામાં તે એરિયાના લોકોને તેમાંથી છુટકારો મળી શકે છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે 1200 થી 1500 કરોડના જે પ્રોજેક્ટ છે તેની 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને ખૂબ સારી રીતના વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાવીને માટીનું ધોવાણ ચોમાસામાં ન થાય તેની પણ કાળજી લેવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો આ તરફ કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રના દાવા સામે સવાલ કર્યા હતા। સાથે જ કહ્યું કે કોર્પોરેશન માત્ર વાયદા કરે છે, કામ નથી કરતું। પાણીનો અવરોધ તમે જ્યાં સુધી ના હટાવો ત્યાં સુધી વિશ્વામિત્રીનું કામ કઈથી પૂરું થયું છે એટલે વિશ્વામિત્રીનું કામ અધૂરું છે અને અત્યારે બી છાતી ઠોકીને એવું કહી શકે છે લોકો કે પૂર નહીં આવે। જો તમે એવું કહી નહીં શકતા તો તમે કઈ રીતે કહી શકો છો કે કામ પૂરું થઈ ગયું છે? એટલે સવાલ એટલો જ છે કે કહેવું ને કરવામાં બહુ મોટો ડિફરન્સ છે। હજુ સુધી રિસ્ટ્રિક્શન ઝોનમાંથી તમે તોડ્યું નથી, તમે જ્યાં અવરોધો ઊભા ત્યાં ઊભા નથી કર્યા, નહીં તમે પંપો મૂક્યા નથી, સબમર્શિયલ પંપો મુકાયા, આવી બધી વસ્તુઓ કારણ કે ખાલી ખોદવાથી માટી કાઢવાથી પૂર નહીં આવે એ વાતમાં કોઈ દમ નથી। આજે બી મને શંકા છે કે આ વડોદરા શહેરની અંદર ખાલી વિશ્વામિત્રીની આજુબાજુ નહોતું ભરાયું,
વડોદરા શહેરની અંદર ચારે બાજુ ભરાયેલું